માંગડા વાળા, માંગડા વાળા, માંગડા. હે માંગડા, વડલાને પાંદડે પાંદડે ભૂતની ભૂતાવળ ભડકે ભભૂકે છે. હું એ આગમાં બળીને ભસ્મ થઈ જઈશ. માટે મને જવાબ દે માંગડા, મને જવાબ દે માંગડા, માંગડા વાળા. પદ્મા, માંગડા, માંગડા વાળા, લઈ લે મને, તારી સમીપ લઈ લે. પદ્મા, હું ભૂત છું. મને મેળવીને તું જીવી નહીં શકે. તારા વગર હું નહીં જીવી શકું. પણ અહીં હું ભૂત બની કરચની પીડાએ કણસતો ફેકાર વનવગડામાં ભડકાની વચ્ચે અતૃપ્ત આત્મા બની બળી રહ્યો છું. તો હું તૃપ્તિ બની તમને મુક્તિ અપાવીશ. પણ અગન જ્વાળાઓમાં તું એ બળી મરીશ. મંજૂર છે. પદ્મા, દિવસ આખો તો મારે આમ વાસનાની ઝાડમાં સળગ્યા કરવાનું છે, પણ રાત્રે આપણે ભેળા રહી શકીશું. હું અહીં એક આવાસ ઊભો કરીશ, તેમાં રાત રોકાશું. દિવસે એ આવાસ નહીં હોય. अलबेला साजन तारो मारो प्रेम अमीट छे. अलबेला साजन तारो मारो प्रेम अमीट छे. जीवन આપણું એક પ્રેમ ગીત છે. ઓ શરીર બે પણ એક જ ચિત્ત છે. અલબેલે સજની તારો મારો પ્રેમ અમીટ છે. અલબેલે સજની તારો મારો પ્રેમ અમીટ છે. जीत छे अलबेला साजन आ जन्मे अपनी जीत छे. एक युग तारी प्रतीक्षा करने आँखों मनीर हृदय याद भरेने. हो एक युग तारी प्रतीक्षा करने आँखों मनीर हृदय याद भरीने. ओ अणु अणु मां नाम भरीने प्रत्येक पल तन याद करीने. ओ આવ્યો સજની સદીઓથી તુજ મન મેત છે. અલબેલે સજની
સદીઓથી તુજે મન મેત છે. માંગડા માંગડા વાળા કયા ભવની સજા હું ભોગવી રહી છું. દિવસે વિયોગ અને રાત્રે મિલન. માંગડા તારું દુઃખ મુજથી જોયું નથી જાતું. ગયા જન્મારે મેં કોઈ સારસની જોડલી ભાંગી હશે. ના, કોઈક પ્રેમીઓના હાયકારા લીધા હશે. નકર આમ આપણી જોડલી ના ભાંગે. એવું ના બોલ માંગડા. ગવત્રી કાજે તું વીર ગતિ પામ્યો છે. ગૌ માતાના આશીર્વાદે આપણને મુક્તિ મળશે. પળ પળ મને બાળે છે આ ભૂતવળ. ચૂપ પદ્મા, ભૂત રૂવે બેકાર. વળલા તારી વરાળ મહાકાળ. પ્રભુ મારી મુસીબત ટાળ. પણ સવરો તો સંસાર. હરે એને પાપડે જે પાણી પડે પણ ભૂત રૂવે. પણ ભૂત રૂવે જોને ભેકાર. હરે જેને લોચન જે લોહી જરે. માંગડા માંગડા, જો સાંજ નમી રહી છે, મિલનની ઘડી હવે નજીક છે હો. હા પદ્મા, આવ આવતી રહે. વેજાજી, બાદશાહે આપણા ગામ ગરાસ આંચકી લીધા અને પોતાની ફોજ આપણી વાહે છોડી દીધી. એ તો સમજ્યા, પણ કુદરતે રૂઠી હોય એમ લાગે છે. જેસાજી, બાદશાહની બેગમને આપણે બેન માની છે એટલે હવે આપણે બાદશાહ સામે વેર વાળી નહીં શકીએ. પણ જો ઈ પેલા કોઈ બીજા બારવટિયા બાદશાહને મારી નાખશે તો હાળ આપણા પર જ આવશે. વેજાજી, એટલે તો આપણે સમયે સમયે બાદશાહની સલામતી હારું ઘોર અંધારી રાત્રિએ ચોકી પેરો કરવા ગુપ્ત વેશે બાદશાહના આવાસની આજુબાજુ જઈ પહોંચીએ છીએ. આટલા દિવસના રખડપાટમાં પેટ ભરીને જઈમાં નથી. ભાઈ જુઓ, પેલી ભેંસ જાય છે ને, આજે તો એના દૂધે વાળો કરીએ. ભૂખ તો ભારે લાગી છે. હાલો ભેંસની વાહે વાહે જઈએ. જુવાન, અમે રાજપૂત છે. ભેંસ આવી એ તમારી છે? જુવાન, અમે બાદશાહ અમે બહારવટે ચડેલા છીએ. આ મારા પિતરાય ભાઈ જેસાજી અને મારું નામ વેજાજી. જુવાન, ભેંસની વાહે એટલે આવ્યા છે કે એના દૂધે વાળું કરીએ. ભાઈ વેજાજી, આવું સુંદર જોડલું પણ એક શબ્દ બોલતા નથી. કઈ સમજાતું નથી. હા, રાજાના કુંવરથી હવાયો જુવાન અને હરગની અપ્સરા સમી નાર છે.
પણ જુગ જુગથી દુઃખી હોય એવું લાગ્યું. માયલે આગન જાળ ભૂત રૂએ બેકાર કાળ જે ખૂંપેલ કટારની કરચ રસમાં અડકે છે પદ્મા કાર में વેદના અસહ્ય છે બળતરા કાળી બળતરા વેચાજી, આ તો જાણે જંતર મંતર. નથી હવેલી કે નથી દંપતિ. જેસાજી, જે હોય તે, પણ જુવાન દુઃખી છે. આપણે રાજપૂત ધર્મ તો નિભાવવો જ રહ્યો. આપણે એમને પૂછવું જોઈતું હતું કે શું દુઃખ છે. આપણે એનો રોટલો ખાધો, અન્નના ગુણ કેમ ભૂલાય. હાલો, રાતે પાછા આવશું. बेगम, क्या बात है? मायूस क्यों हो? जहाँ पना यहाँ के बाशिंदे, यहाँ के लोग बड़े दिल वाले होते हैं, है ना? सो तो है, मगर आपने अपनी मायूसी की वजह नहीं बताई. याद है वो भयानक रात जब जेसाजी और वेजाजी आपसे बदला लेने के लिए हमारे आरामगाह में पहुंच गए थे. आप तो इत्मीनान से सोए थे. हाँ बेगम, वो तो आप बीच में खड़ी रह गई और गिड़गिड़ा के कहने लगी, जैसाजी, वेजाजी, मुझे अपनी बहन मानिए. क्या राजपूत अपनी बहन के शौहर को मारेंगे? जैसे ही मैंने उन्हें भाई कहकर पुकारा, दोनों ने आपको बख्श दिया. अब बेचारे दोनों भाई आपसे बचने के लिए दर दर की ठोकरें खा रहे होंगे. बेगम, आप इसलिए उदास रहती हो? ठीक है, उनकी मुआफी के लिए हम जरूर कुछ करेंगे. माशाअल्लाह, खुदावंदे कुद्दूस आपकी उम्र दराज फरमाए. જુવાન, અમે પાછા આવ્યા છે. જુવાન, અમે તમારું અન્ન ખાધું છે. રાજપૂત જેનું અન્ન ખાય એનું દુઃખ મટાડા વિના જંપે નહીં. બોલો જુવાન, રાતે પીડાથી કણસા કેમ કરો છો? કેમ કાંઈ બોલતા જ નથી? બોલીશ તો ડરશો નહીં ને? બાદશાહની ફોજ સામે પડ્યા છે. અમારા બૈરી છોકરાઓ વેશ બદલીને વન વગડામાં રહે છે અને દુખડા ખમે છે. બાદશાહે અમને રાન રાનને પાન પાન કરી મૂક્યા છે, પણ હિંમત તારે એ રાજપૂત નહીં. તો સાંભળો, હું ધાતર વળનો
ગોતી દામો કુંડમાં પધરાવો તો આ પીડા શમી જાય અને મારા આત્માને મુક્તિ મળી જાય. ભલે માંગડાવાળા, અમે ક્ષત્રિય બોલે બંધાય છે કે કરજ કાઢી હાડકું દામા કુંડમાં પધરાવશું. ભાઈ, મને સાથે રાખજો. માંગડા હારે મારે પણ મુક્તિ જોઈએ છે. ભલે બેનબા, ભલે. વેચાજી, હાડકાની આર પાર કરજ હજુ અકબંધ છે. વાર ના લગાડો ભાઈ, કરજ ખેંચી કાઢો. બેનબા, માંગડાવાળાને મુક્તિ મળી હશે? મુક્તિ તો મળશે, પણ હાડકું દામોકુંડમાં પધરાવ્યા પછી મારે પણ એની આત્મા પાસે જવું છે દામોકુંડમાં સમાઈને. ચાલો. જેસાજી, વેજાજી, તમે ક્ષત્રિય ધર્મ નિભાવ્યો, હવે હું સતી ધર્મ નિભાવું. સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! जहांपना, इस डरावनी रात में बिजली की आवाजें दिल दहलाने वाली लगती है. ये अचानक क्या हुआ कि बिजलियां गिरने लगी? लगता है किसी पाक रूह को मुक्ति मिली है. लगता है कोई अपने गुनाहों की मुआफी के लिए पाक काम करने जा रहा हो. खौफ लग रहा है. सुना है आपके मुंह बोले भाई जेसाजी और वेजाजी ऐसी डरावनी रातों में हमारी हिफाजत के लिए यहाँ इर्द गिर्द गश्त लगाते रहते हैं. हो सकता है आज भी पहरा दे रहे हो. आपने उन्हें बख्शा नहीं है, इसलिए वो यहाँ से कोसों दूर भटकते रहते हैं. इस अंधेरी रात में वो यहाँ कैसे आएंगे? अगर आज वो दोनों यहाँ हमारी हिफाजत के लिए मौजूद मिले तो उनका हर गुनाह मुआफ करके उनके सारे गांव वापस कर देंगे. क्या? बेगम, जरा आवाज तो लगाओ. मेरे सरताज, मुझसे कोई मजाक तो नहीं कर रहे हो ना? कसम है परवरदिगार की, जो कहा है वो करके दिखाएंगे. भाईजान जेसाजी, भाईजान वेजाजी, जेसाजी वेजाजी कोई नहीं है. जरा जोर से पुकारो. भाईजान जेसाजी, वेजाजी. બોલો બેનબા. भाईजान, आप इस वक्त यहाँ? હા બેનબા, અમે બાદશાહ સલામતની રખેવાળી કરવા આવ્યા છે. हमारी हिफाजत? पर क्यों? બાદશાહ, તમારે દુશ્મન ઘણા હોય. કોક આવીને મારી જાય, તમારું માથું વાટી જાય અને આળ અમારી ઉપર આવે, એટલે અમે ચોકી કરીએ છીએ. आफरीन, आफरीन. हम आज से तुम्हारे गुनाह माफ करते हैं.
और आपकी सब मिल्कियत और सभी गांव आपको वापस करते हैं। कल हमारे दरबार में आ जाना। बादशाह, दगो तो नहीं था ने? नहीं भाईजान, मैं जिम्मेवारी लेती हूँ। बादशाह सलामत, અમે જરૂર આવશું। जैसा जी वेजा जी, मैं बादशाह सलामत का सिपे सालार हूँ। कल आपने बादशाह हुजूर की हिफाजत के लिए पहरा दिया। इसके एवज बादशाह आजम ने तुम्हें अपने दरबार में बख्शिश के लिए बुलाया है। काले तो અમે દામોકુંડ ગયા હતા। અમે બાદશાહ માટે ચોકી પહેરો કર્યો જ નથી। बेगम साहिबा ने खुद ने कहा है, हमारे भाईजान जैसा जी और वेजा जी को बाइज्जत बुला लाओ। બેગમ સાહેબાએ કહ્યું છે? જેસાજી, હાલો જઈને જોઈ તો ખરા કે શું હકીકત છે। खुशामदीद, खुशामदीद। आओ जैसा जी, वेजा जी। आप जैसे बहादुर लुटेरे मैंने कहीं नहीं देखे। कल इतनी भयानक रात को आप हमारी हिफाजत के लिए गश्त लगा रहे थे। ये देख के हम दंग रह गए। ये लो, इस फरमान में हमने आपके सारे गांव और मिल्कियत आपके नाम वापस कर दी है। પણ હુજૂર, ગઈ રાત્રે અમે આ તરફ આવ્યા જ નથી। क्या? मगर भाईजान, मैंने जब आवाज लगाई तो आप दोनों ने ही जवाब दिया था। आप ही तो थे। क्या मैं आपको नहीं जानती? બેનબા, અમે જુઠ્ઠું કદાપી નથી બોલતા। ગઈ રાતે અમે આ તરફ આવ્યા જ નથી। तो फिर कल रात हमसे आपके रूप में बातें किसने की? हमारी हिफाजत के लिए गश्तें किसने लगाई? क्या कोई भूत था? ઓહો, સમજાઈ ગયું। બાદશાહ સલામત, બેગમ સાહેબા, એ બીજું કોઈ નહીં પણ ધાતરવડનો ધણી માંગડા વાળો। જય હો, જય હો। અમર આત્મા માંગડા વાળો અને સતી પદ્માવતીનો જય જયકાર હો। માંગડાવાળો અને પદ્માવતીની પ્રીત અજોડ છે। કાચા તાંતને બંધાયેલ આ જન્મો જન્મની પ્રીત ગમે તેવા ઝંઝાવાતમાં પણ ના તૂટી। આજે પણ ભાણવડમાં વીર માંગડાવાળાનો ભૂતવડ મોજૂદ છે। આજે પણ ભાણવડમાં સતી પદ્માવતીની સમાધિએ હજારો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શીશ નમાવવા આવે છે। ભાણવડના ભૂતવડ દાદાના સાનિધ્યમાં આવી નવદંપતીઓ છેડાછેડી છોડે છે। આ પવિત્ર ને પાવન જગ્યાએ માનતા રાખનાર અનેક વાંજિયાઓને ઘેર ઘોડિયા બંધાયા છે। ભૂતવડ દાદાના નામે પ્રચલિત આ પવિત્ર વડની વડવાઈઓની ભીતરમાંથી વીર માંગડાવાળાએ અનેકને દર્શન આપ્યાની વાયકા છે। લોકોક્તિ અનુસાર માંગડો આજે પણ ભૂલેલાને માર્ગ બતાવે છે અને માંગડાના ડુંગરે જરૂરતમંદોની મદદે આવે છે। આજે જામનગર જિલ્લાના ભાંડવડ તાલુકામાં ભૂતવડ દાદાની જગ્યાના મહંત શ્રી હંસા મહારાજશ્રી અનેક સેવાના કાર્યો ચલાવી રહ્યા છે। સદાવ્રતના ઝરણા બાપુ થકી પૂર જોશમાં ચાલી રહ્યા છે। ગવત્રી કાજે વીર ગતિ પામનાર વીર માંગડાવાળાને અને સાચી પ્રીત ખાતર સ્વયંને સમર્પિત કરનાર સતી પદ્માવતીને શત શત વંદન। अलबेला साजन तारो मारो प्रेम अमीट छे। अलबेला साजन तारो मारो प्रेम अमीट छे। जीवन આપણું એક પ્રેમ ગીત છે। ઓ શરીર બે પણ એક જ ચિત્ત છે। અલબેલે સજની તારો મારો પ્રેમ અમીટ છે। અલબેલે સજની તારો મારો પ્રેમ અમીટ છે।